આજ અમારો થઈ ગયો છે રાતનો જબરદસ્ત વરસાદ અને વાવાઝોડું હતું તો બધી કા પાણી કરી નાખ્યું હે એટલે કે ખાડા ખબૂચિયા ભરી દીધા હે ખેતરમાં જે ઉતરે એવું નથી રહેવા દીધું વરસાદે હવે આડાવડા ભમણાઈને આવ્યા છીએ બાવળમાં પાડા બરડા ખવરાઈ જો પાણી જો કે હજી હિમણામાં ભર્યું હે રાતનો વરસાદ આવી ગયો જબરદસ્ત ગાયું જો કે હવળે હવળે હાલી આવે પાડા બરડા ખાઈને અહીં ક્યોર કંઈક બીજા ગોવાળ છે આપણે જો બૂટમાં બે રહીને બેઠા છે ગાયું જો કે આમ બેઠી છે અડધા ગોવાળ ગયા નથી અડધા જો ફૂલ તૈયારી બી ગયા હવે આ ગોવાળને એમ કે 3 વાગ્યાની સિવાય હળ આવતા નહીં પણ માનતા નથી 2 વાગે એટલે એક 2 વાગે કે હે સામો બેઠા એમ કે હે 3 વાગે અટાડવાનું હોય 2 વાગ્યા વાળો કે એને બાંધી કે પડ્યો મૂકવાનો ગાયું લઈને તો કે 3 વાગે જવાનું આવું બધું હોય એટલે 2 વાગ્યા વાળા હાલ્યા જઈશું તમારી ત્યાં ચેત પણ વરસાદ થયો હોય એ પણ કોમેન્ટમાં જરૂર કહેજો કારણ કે અમારે અહીંયા તો બધી ઘાણે કરી નાખી છે અમુકની કંઈક નીણ્યું પલાળી દીધી છે પૂરેપૂરી અમુકને કંઈક અડધી નીણ્યું રહી જાય છે આવું બધું હે તો અમે જાળમાં કરંટ આવે છે ગાયું ભાગી બધી ધુમાડા નીકળી ગયા જાળમાં એ તો બધા વિચાર કરતા ટાઈમ પાસ કરતા હાલ્યા જાય ને વાગ્યા 3 પાણી કંઈ હજી ફૂંકાણું નથી બહાર જ તે જો ખેતરૂમાં શેનું ફૂંકાય હવે ખેતરૂમાં બધે નો એન્ટ્રી થઈ જાય હવે આ બાવળું ભમણાવી અડધા જાય આમ ને અડધા જાય આમ એવો વિચાર છે પણ એવું લાગે બધા ફરી જ જવાના ભેગા અડધા સડ્યા આમ હા સીધ આવું તારે ઘરે તો એટલે ગાવડા અહીં વળી જવાના હે આપણે આમ સીધા આવેલી કાંઈનું જો કે સવારે અહીંથી આપણે લઈ ગયા હતા પરડા ખવરાઈને તો એ બાજુ જાય છે પણ એ બાજુ આપણે નથી જવા દેવાના આજ જાવી આમ બાવળુમાં છેટા ઓ ઓ ક્યાં હમણાં હાલે એવું હોય તો લઈ આવે તો વાંધો ને સમજો વરસાદે કહેર મચાવી દીધી સાંજે લગભગ આવ્યો તો 12:30 વાગે તુફાની જેવું હતું વરસાદ બધી ગાયું જો બાવળમાં જીવ વનવીની સજાય છે અને પછી રાયડું પાડા છે અંતે આવા અહીં કા હિરણ હા રાયડું નો પડશો પોળવા માંડો હમણાં બોલો ખાલી 50 મિનિટ બાકી રહે આપણે ઘરે જવા થાય છે 3 વાગીને 10 મિનિટ આપણે 4 વાગે આજુબાજુ પૂગી જવાનું વાત ઘરે કારણ કે આજ તો ઘરે નીંદ નાખ્યા સિવાય નહીં હાલે જો કે રોજ થોડી નાખી પણ આજ બે વધારે નાખવી પડશે વરસાદના હિસાબે હાલો હા આગળ વહી જાઓ રાયડું ન નાખશો ગાય જે કે અંદર વહી જાય હે રાયડું નાખ કરે બાવળમાં બધી વનવી ના થઈ જાય અડધા કંઈક મસ્ત ના પડ્યા છે જો અડધા આમાં જ નીકળે હે હા હાલ આગળ આ નવી ગાય એવા કરી છે એ આમાં જો વનમીના ફેર પડ્યા છે અને આમાં ટમરા એવો બોલાની વાત નહીં એટલે બ્લોગમાં કઈ મજા નથી આવતી એવી ટમરા માથું ચડાવી દે એવો બોલે આમાં વિડીયો બનાવી એટલે આખા બ્લોગમાં ટમરા જ બોલે એવું થાય તો ચેડે હવળા હાલ્યા આવે છે અને આમાં છે મોટા ને મોટા ભમરિયા મધ જો ઉડાડ્યા હોય તો પછી આપણને ગાયને ઊભા ન રવા દે અહીંયા તો થોડુંક રિસ્ક જેવું ને સંભાળીને સારવા પડે છે અને જણાવજો કોમેન્ટમાં ખાસ કરીને શું તમારી બાજુ પણ વરસાદ થયો છે કે પછી અમારી જેમ જ વાવાઝોડું વરસાદ આવ્યો તો કોમેન્ટ જરૂર કરજો હવે જો કે એક ગોવાળ અહીં ઊભો રહે હવે આપણે જઈએ આગળ જેથી આ ગાયું હાલ નો હોય જાય જે માકલો રાખી એમ પડશે ને પાછા ભાગ વધારે કરશે
તો 2-3 ગોવાળ છે આપણે રોડ બાજુ, તો કીધું ઇન્ક્યોર આવે તો પાછા મારજો. ઇન્ક્યોર આમાં બાવળમાં પડ્યા રહે. તો હજી અહીં પોગ્યા હોય એવું લાગે છે ને હજી આગળ કંઈક જ્યાં હોય કે નહીં એ કંઈ સમજાતું નથી. તો હવળા આપણે પૂગી જઈએ આગળ. તો અહીંથી આપણે આ પાળે વળવાનું, ખાલી એક ગાબારી નીકળે એવું લાગે છે. હા બાવળ એવા ખતરનાક છે ને, જો કે આમાં ડાભડો જેવું સરે એવું છે પણ હજી ન ખાય આવડા. હારી પેટ જો વરસાદ થઈ જાય તો વળે ડાભડો ને એવું ખાઈ ગયું, બાકી તો હજી સંકેતા ઓછી. જો આ રમકાવે પાછું ત્યાં સિંગું ખાઈને એના હિસાબે ખાય, બાકી ખાય નહીં એટલો. આ બધા હવે હાવ પાઠા કરી નાખીએ નાના. આ બધો આપણે જે ડાભડો દેખાયા આ બધો ડાભડો ખાઈ દેશે ગાયું. શું કે લીલાની ભૂખ વધારે પડે અને ઘરે ખાવા સૂકું જ વધારે મળે એના લીધે. પરડામાં તો વાંધો નથી, પરડા તો હજી ઘણા છે અને વાલોજી આવે એટલે આ પરડા બધું સાફ થઈ જાય છે. અને હવે તો ખાલી વરસાદની વાઇટ છે, જો હવે હમણાં આવી જાય તો કંઈ ટેન્શન એવું ઓછું રહે, કારણ કે જાહેર બહાર વવાઈ જાય અને 2 થી 2.5 મહિનામાં જાહેર તૈયાર થઈ જાય. તો આપણે જ્યાં સુધી જાહેર તૈયાર ન થઈ જાય ત્યાં લગી હવે સૂકું જ ખવડાવવામાં આવશે ગાયોને. આમાં પડ્યા જો મહિના પડ્યા સુધી કા. બીજા ગોવાળ છે એ ઠેઠ સામે છે રોડે આડા, લે વાળજો એ પણ હામાં હાથ દે છે. આ બધો છે જંગલ વિસ્તાર એટલે કે ગૌસર. આટલે ગાયું પગી જાય તો અહીંયા પડખે પાણી ભર્યું હોય ગાયને પીવું હોય તો. પણ આ પાણીમાં થોડીક બાશ આવે છે એના લીધે ઓછું પીવા આ પાણી. જંગલ જો આવું છે અંદર ફરતું. અહીંથી આપણે એક ખેતરવા સુધી એકેય બાજુ આમ જો કે 3-4 ખેતરવા અને આમ એક ખેતરવા સુધી ક્યાંય ખેતર જ નથી, એટલે કે આ બધો જંગલ વિસ્તાર જ છે. આવરી જીવ ડાભડો ને એવું બધું છે સરે એવું. જો કે આમાં બાવળમાં પરડા હોય છે તો એના લીધે 1-2 કલાક આમાં નીકળી જાય જો આડાવડા ટાઈમ પાસ કરીને આવ્યા હોય તો. ગાયું બધી એક હારે ભેળ થવાની. પાણી પીવું પી લીજો. હાલી ગાયું જો કે બધી હાલી આવશે અહીંયા, એક હારે ભેળ થશે. અહીંથી જો કે આપણે ચેડો 1-2 ગાયું નીકળે એવો છે. જો આવો અહીંયા તો જો કે ઘણો મોટો છે, પણ આ બાજુ જાય ગાયું તો અહીંથી જો આ 1-2 ગાયું નીકળે એવું આમ. તો આમાં બધી ફેલાઈ જવા દેવી ગાયું. એના હિસાબે નીકળવામાં ગાયું કંઈ એવી લાંબી માથાકૂટ નહીં. અને નીકળી જાય ગાયું ધીમી બારી થઈ ક્યાં નહીં ગરમી જેવી થઈ એના હિસાબે કીધે હવે નીકળી જઈ દઈએ. તો કીધે હવે નીકળી જવા દઈએ હવળા આગળ. બાવળિયા હતા જો કે ઘૂસવાઈ ગયા હતા એના લીધે જો અડધાજી સામે હાલ્યા આવા ઠેઠ. જો હાલ્યા આવે તે બીજા બધા કંઈક આગળ જાય. એક ગોવાળના તો વધારે ભાઈ રહી ગયા ભાઈ, પરસેવો રેપ જેપ થઈ જાય. અમારા ગોવાળને કેટલી ગરમી થઈ, આમ જો બધું લીલું થઈ ગયું, શર્ટ આખો પડી ગયો. રાજુ તને નથી હોય એટલી ગરમી? હા તો ભાઈ આને વાળમાં સમજો, આને વાળમાં પરસેવો વળાય, ટીપા પડાય. આવા હાલ હે લીલું પડે. બોલો આ બાવળિયાવાળામાં ગાયું નાખી હતી, જો ગાયુંના પગ બધા ગારાવાળા થઈ ગયા. આમાં હવે ખેડ ક્યાં રજા દે? રોડની સાઈડ બધું હજી લીલું જ છે.
તો એના લીધે આપણે અત્યારે ગમે એ ખેડૂને પૂછીને પસ્તાવાનું થાય, કારણ કે લીલું હોય એના લીધે જો રજા બજા કંઈ આપે ને હવે કંઈ ઝાઝા ખેતરું નથી રહ્યા, ત્રણેક ખેતરું જેવું છે, બે કંઈક તલવાળા છે ને એક કંઈક જાહેરવાળું ને એવું છે. હવે જો વળ્યા છીએ હવળાવળા મારે ગોળ હાલ્યા જાય ને હવે આપણે વાળવાના છે આમ આ તબેલાવાળા બાવળમાં. જો કે એ બાજુ વાળવી તો ઘડી ટાઈમ પાસ થાય, વાગી તો જ્યાં ચાર જો કે વાગી ગયા, પણ હજી કંઈક ટાઈમ પાસ કરવો પડશે. ત્યાં વળી નીણ બીણ થઈ જાય ઘરે, જો કે અગાઉ ફોન કરી દીધા છે કે નીણ નાખીને મેઘજો ગાયું આવે, આવું બધું છે. અને મળશું આગલા વિડીયોમાં, ત્યાં લગી જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ. બધાને કોમેન્ટ જરૂર